જય શ્રી રામ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજે છે બાપા સીતારામની 48મી પુણ્યતિથિ। તો આપણે આવી ગયા છીએ બગડાણા અને આ તમે જોઈ શકો છો આ છે ગાડીઓનું પાર્કિંગ અને તો મિત્રો આ બગડાણાનું ટ્રાફિક। તો મિત્રો આ તમે જોઈ શકો છો ચપ્પલ કાઢવા માટેની સારી એવી સુવિધા। જોઈ શકો છો બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે કેટલા લોકોની ભીડ જામી છે તમે વિડીયોમાં જોઈ શકો છો। મંદિરમાં દર્શન કરવાનો પણ વારો આવે નહીં એટલી ભીડ થઈ ગયેલી છે। આ તમે વિડીયોમાં નિહાળી શકો છો। આ જુઓ મિત્રો આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે। અંદર વિડીયો શૂટિંગની સખત મનાઈ હોવાથી આપણે અંદરથી વિડીયો શૂટિંગ નથી કર્યો, પરંતુ આપણે હમણાં ટૂંક સમયમાં આપણે જે વડલામાં બાપા સીતારામ દેખાય છે તે વડલે જઈએ અને આપણે તમને બાપા સીતારામના દર્શન કરાવીએ। તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો। મિત્રો આ તમે જોઈ શકો છો દર્શન કરવા માટેની ટ્રાફિકની લાઈન લાગી છે, તમે જોઈ શકો છો। આપણે સમજી નથી શકતા એ રીતે બોલો। તો ફાઇનલી મિત્રો આ તમે નિહાળી શકો છો ગાદી મંદિરમાં દર્શન કરવા માટેની મોટી લાઈન લાગેલી છે। આ તમે જોઈ શકો છો। તમે ગાદી મંદિરની પાછળ તમે જોઈ શકો છો આ બાપા સીતારામનું ધ્યાન મંદિર આવેલું છે। અંદર આપણે દર્શન નથી કરાવી શક્યા ટ્રાફિકના કારણે, પરંતુ આપણે તમને અહીં ધ્યાન મંદિરના દર્શન કરાવી દઈએ। જે મિત્રો એ બાપા સીતારામનું જે ફિલ્મ જોયેલા છે એને ખબર હશે આ ગાડી બાપા સીતારામની છે અને આ બાપા સીતારામની ગાડી છે। અને અહીંયા મિત્રો બાપા સીતારામની શાની પ્રસાદી 24 કલાક ચાલુ હોય છે। તો આ તમે જોઈ શકો છો અહીં 24 કલાક બાપા સીતારામની શાની પ્રસાદી ચાલુ હોય છે।
ભાઈ છે અહીંયા ભાઈ છે